કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા આયોજિત 12મો સમૂહ લગ્નોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે સમગ્ર કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી। કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા છેલ્લા 11 વર્ષથી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે 12મા વર્ષનો સમૂહ લગ્ન પ્રથમ વખત ગાંધીધામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આવતીકાલે 74 નવયુગલો પ્રભુતાના પગલા ભરશે। સમગ્ર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના ગૌરવ અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ સંતો અને સમાજના મહાનુભાવોની વિશેષ હાજરી રહેશે। જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના અમારા પ્રમુખ અને રાપરના ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજીના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત આ 12મો સમૂહ લગ્ન જે ગાંધીધામ મધ્યે યોજાવા જઈ રહ્યો છે, જેની અંદર ટોટલ 74 કન્યાઓને અમે કન્યાદાન આપવાના છીએ અને છેલ્લા 11 વર્ષથી જે અમારા સમગ્ર જિલ્લાની અંદર ખૂબ સુંદર આયોજન થયું અને આ વખતે જે છે જે આવતીકાલે લગ્ન યોજાવાના છે એ 12મો સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યા છે। જી, ગાંધીધામમાં ફર્સ્ટ ટાઈમ છે। દર વખતે જે આયોજન હોય છે એનાથી કાંઈ વિશેષ બીજું તો કાંઈ નથી, પણ ખાસ કરીને આ વખતે અમે જે અમારા મહેમાનો અને જે અમારા સમાજના જે વડીલો પછી સાધુ સંતોની હાજરીમાં જ્યારે આ લગ્ન યોજાવા જઈ રહ્યા છે ત્યારે વિશેષમાં અમે એક અંગદાનનો સંકલ્પ લેવડાવવાના છીએ। અમારા સમગ્ર જિલ્લાની અંદર અમારો દરેક સમાજની અંદર કે કોઈને નવજીવન મળે એના માટે અમારો સમાજ પણ એની અંદર પહેલ કરે અને અમારો સમાજ સમગ્ર અમારા જિલ્લાના અમારા પ્રમુખ આદરણીય વિરેન્દ્રસિંહજીના માર્ગદર્શન હેઠળ અંગદાનનો સંકલ્પ લેવાના છીએ। સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે અમે દરેક કન્યાને એક જે કન્યાદાન તો આપશું, સાથે સાથે એક રોપો આપવાના છીએ વૃક્ષો વાવવા માટે, જેથી કરીને પર્યાવરણ જાળવણી માટે પણ અમારો સમાજ હંમેશા ચિંતા કરતો હોય છે અને એની સાચા અર્થમાં જે આ સમાજનો અમારા દરેક ભાઈઓ તો અહીંયા જ્યારે સાથે મળવાના છીએ ત્યારે એમને પણ એક અહીંયાથી એક સંકલ્પ લેવડાવીએ કે વૃક્ષો વાવીએ જેથી પર્યાવરણની જાળવણી થઈ શકે। લગભગ 10,000 લોકો અમારા સમાજના રહેશે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।